સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ કુલ 2.61 લાખ હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું છે। શિયાળાની શરૂઆતમાં હવામાન સારું રહેતા ખેડૂતોએ સારા વળતરની આશાએ જીરાનું વાવેતર કર્યું હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે। દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ તેમજ વહેલી સવારે ઝાકળના કારણે જીરાના પાકમાં સુકારાના રોગ આવતા જીરુનો પાક સુકાવા લાગ્યો છે। સુકારાના રોગના કારણે અનેક ખેતરોમાં જીરુનો પાક સુકાવા લાગતા ખેડૂતો સુકારાને અટકાવવા મોંઘા ભાવની દવાનો સતત છંટકાવ કરી રહ્યા છે। જો વાતાવરણમાં ફેરફાર નહીં થાય તો સુકારાના રોગના કારણે જીરુના પાકના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે। ગત વર્ષે જે ખેડૂતોને 1 વીઘા દીઠ 4 થી 5 મણ જીરુનું ઉત્પાદન થતું હતું, જેમાં આ વર્ષે ઘટાડો થવાની શક્યતા છે। સાથે જ દવાના છંટકાવના કારણે ખેડૂતોને ખર્ચ પણ વધી રહ્યો છે। ખેડૂતોને ખર્ચમાં વધારો અને ઉત્પાદનમાં ઘટાડો થતા આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે તેવી શક્યતા છે। ત્યારે વાતાવરણમાં જલ્દી સારું થાય, જીરુના પાકના પૂરતા ભાવ મળે તેવી આશા પણ જગતનો તાત રાખીને બેઠો છે। 10,000 નો વીઘો પડશે, પણ હવે ઉત્પાદનમાં ખબર નહીં બરોબર। જો એમાં ઘટાડો રહેશે ને તો ભાવમાં ડીમ રાખે છે બરોબર। ભાવ પછી આવ ઘટાડી નાખે, ખેડૂતના ઘરમાં આવે ને તો ભાવ ઘટાડો કરી નાખે બરોબર। હવે એ ભાવ વધારવા માટે આ રીતે કરવું પડે। એમાં વાદળાના હિસાબે અમારે અત્યારે હુકારો આવી ગયો અને હજી 50% તો આવી જ ગયો છે। 25 વીઘાના વાવેતર વીઘે ઓછામાં ઓછો 7-8 હજાર રૂપિયાનો ખર્ચો લાગે। એના માટે અમારે મોંઘી દવાઈઓ છાંટવી પડે અને ખર્ચા પાડવા પડે, પછી ખર્ચો નીકળે એવું લાગતું નથી વાનના જીરામાંથી। અત્યારે 4 થી 5 હજાર, 4.5 આજુબાજુના ભાવ છે। હવામાન પલટો આવવાના કારણે ઝાકર આવે સવારે અને અત્યારે વાદળનું વાતાવરણ થવાથી જીરામાં સુકારો અને ચરમીના રોગ લાગુ પડે। આની કારણે દવાનો ખર્ચ અમારે અત્યારે વધુ થાય છે, એટલે આની માટે હવામાન સારું રહે ને તો ઉતારો અમને ખેડૂતને વધુ મળે, નકર આમાં હવામાન જો પલટો આવશે તો પૂરેપૂરી ખેડૂતોને નુકસાની આવવાની છે। સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે અને ચાલુ વર્ષે જીરાના સારા ભાવની આશાએ સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 80,000 હેક્ટર કરતા વધુ જમીનમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ચાલુ વર્ષે છેલ્લા 2 દિવસથી જીરાના પાકમાં ખાસ કરીને સુકારો અને ચરમી નામનો જે રોગ છે, રોગ આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે, કારણ કે છેલ્લા 2 દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। દિવસભર વાદળછાયું વાતાવરણ રહે છે અને વહેલી સવારે ઝાકળના કારણે ખાસ કરીને જીરું અને ઘઉં સહિતના જે પાક છે એમાં નુકસાનની શક્યતા છે। એમાં સૌથી વધારે જીરુના પાકમાં નુકસાનની શક્યતા છે, જેને લઈ અને જીરુના પાકમાં રોગ ન આવે અને જીરુના પાકને બચાવી શકાય તે માટે ખેડૂતો દ્વારા હાલ સતત દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। પરંતુ જો સતત આગામી દિવસોમાં પણ આવું વાતાવરણ રહેશે તો ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લામાં જે જીરાનું વાવેતર છે એમાં 50% થી વધુ જે વાવેતર છે નિષ્ફળ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે ખેડૂતોના જે જીવ છે પડીકે બંધાયા છે ને સારું હવામાન થાય તો જ ખેડૂતોને ફાયદો થાય તેવી ખેડૂતોને આશા છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। રાજ્યમાં 6 દિવસ બાદ ફરી માવઠાનો માર જોવા મળશે। માવઠા અંગે આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહી કરવામાં આવી છે। 18 થી 23 જાન્યુઆરીએ પડી શકે છે માવઠું, તો માવઠા બાદ કાતિલ ઠંડી પડશે। ફેબ્રુઆરીમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે। પરેશ ગોસ્વામીએ કરી છે કૃષિ પાક અંગે આગાહી કરતા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ખેડૂતોએ હાલ નવું વાવેતર ટાળવું જોઈએ। 18 જાન્યુઆરીથી લઈ અને 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે, એટલે એ માવઠું થશે। એ માવઠા પછી પણ આપણે ઠંડીનો દોર ચાલુ રહેશે અને જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે આપણે ઠંડી જોવા મળવાની છે। તો ફેબ્રુઆરી મહિનો છે, ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી આપણે જોવા મળશે। એટલે ખાસ કરીને આપણે વાવેતર છે એ માર્ચ મહિનાથી જ કરી શકાય એવી શક્યતાઓ છે। જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી બેમાંથી એક પણ મહિનાની અંદર આપણે વાવેતર કરીએ તો ઠંડી નડશે, ઉગાવો નહીં આવે। એટલે હમણાં કોઈ ખેડૂત ભાઈએ વાવેતર કરવાની તૈયારી ન કરવી પડે। ડીએપી ખાતરની ગુણીમાંથી કાંકરા નીકળ્યા હોવાની ઘટના સામે આવી છે। વડોદરાના શિનોરની ઘટના સામે આવી છે। એક ગુણીમાંથી 5 કિલો કાંકરા નીકળ્યા અને તે અંગેનો આરોપ લગાવવામાં આવ્યો છે। તેમજ સેગવા ચોકડી ખાતેની તપન ફર્ટિલાઇઝરમાંથી ખેડૂતે ડીએપી ખાતરની ગુણ લીધી હતી અને ખેડૂતોએ શિનોર મામલતદાર, ગ્રાહક સુરક્ષા કેન્દ્ર વડોદરા, કૃષિ વિભાગમાં રજૂઆત કરી છે। તો ખેડૂતો તો કહી રહ્યા છે કે મકાઈમાં નાખવા માટે
ખાતર લઈ ગયા અને બોરી ખોલી તો કાંકરા નીકળ્યા હતા, તો બીજી તરફ દુકાનદાર કહી રહ્યા છે કે આ બોરીઓ કંપનીમાંથી આવે છે, કાંકરા ક્યાંથી આવ્યા તેનો મારી પાસે કોઈ જવાબ નથી। હવે સવાલ એ થઈ રહ્યો છે કે કેટલાક વિસ્તારમાં ખાતર માટે પડાપડી થતી હોય છે તો અહીં ખાતરમાં કાંકરા નીકળે છે। ખેડૂતો સાથે આવો અન્યાય કેમ થઈ રહ્યો છે, આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। અડાઈ જાય છે આ ખાતરને દોધથી હું પથ્થરથી મારું તોય બી તૂટતું નથી। બીજા નંબરમાં કે એમને મેં એવું કીધું ને કે મને આ પ્રશ્ન આવ્યો છે તો મને એનું સોલ્યુશન કરી આલો, તો મને એમને એવું કીધું કે તમે બીજા પૈસા લઈને આવી જાઓ તો મને SSP કા સલ્ફેટ જોતું હશે તો મળી જશે, બરાબર। એમને ખેતર જ્યારે એમને ખોલવા માટે ગુણી ખોલી તો એમાંથી આવા મોટા કાંકરા અને પથ્થર ને એ બધું નીકળ્યું છે, આ બધા દેખાય છે। આ 50 કિલોની ખાતરની ગુણમાંથી આશરે 5 કિલો જેટલા આટલા પથ્થરો નીકળ્યા છે। જેમને લીધેલું છે GSFC કંપનીમાંથી આવેલું છે, એ પેકિંગ જે કંપનીમાંથી આવે છે એ જ પેકિંગનો માલ અમે એમને આપેલો છે। અંદરથી કાંકરા નીકળ્યા છે તે બાબતે શું કહેશો? મારી પાસે કોઈ જવાબ નથી। આ તરફ નર્મદામાં વિરોધ માટે ટાવર પર ચડી જવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે અને નર્મદામાં જ 5 થી 6 બનાવો બની ચૂક્યા છે। હાઈ ટેન્શન વીજ લાઇનના ટાવર પર યુવક ચડ્યો હોવાની ઘટના સામે આવી। કેવડિયાના યુવકે ટાવર પર ચડીને વિરોધ નોંધાવ્યો છે। જમીન સંપાદનમાં વળતર અને જમીનના બદલામાં જમીન ન મળતા કેવડિયાના ગણપત શંકરભાઈ તડવી નામનો યુવક બીજી વાર આ રીતે ટાવર ચડીને વિરોધ કરી રહ્યો છે। હાલમાં ગણપત તડવીને સમજાવવા STM અને એકતાનગરના PI પણ સ્થળ પર પહોંચ્યા છે અને યુવક ગણપતને નીચે ઉતારવા માટે સમજાવટ કરવામાં આવી રહી છે। લાંચા અધિકારી બાદ ટેકાના ભાવે મગફળી ખરીદીમાં લાંચ કૌભાંડ સામે આવ્યું છે। મગફળી ખરીદીમાં ખામી નહીં કાઢવાના નાણાં માંગવામાં આવ્યા। મહેસાણાના સતલાસણ APMCની ઘટના સામે આવી છે। ACBએ ટ્રેપ ગોઠવી એકની ધરપકડ કરી તો સહકારી મંડળીના લોકો લાંચ માંગતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ખામી નહીં કાઢવાના 2 થી 6 હજારની લાંચ માંગવામાં આવી હતી। ફરિયાદી ખેડૂતની મગફળી ખામી કાઢ્યા વગર ખરીદવા માંગવામાં આવી હતી લાંચ, તો 5000ની લાંચ માંગતા 4500 લાંચ સ્વીકારતા ડિકોય છટકાવા આરોપી પકડાઈ ગયો છે। મોબાઈલનો વધુ ઉપયોગ કરનારા હવે સાવધાન થઈ જજો। મોબાઈલમાં વાત કરતી યુવતીને વાલીએ ઠપકો આપતા યુવતીનો આપઘાતનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। સુરતના માંગરોળ વિસ્તારની આ ઘટના કે જ્યાં આયર્નની ગોળીનો ઓવરડોઝ લઈ આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો। યુવતી અન્ય યુવક સાથે મોબાઈલમાં વાત કરતા પિતાએ ઠપકો આપતા યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। આયર્નની ગોળીનો ઓવરડોઝ લીધો હોવાની જાણ થતાં જ તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। સમગ્ર ઘટના અંગે કોસંબા પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે। એક યુવતી જેની ઉંમર 20 વર્ષની છે તે પોતાના મિત્ર સાથે મોબાઈલ ફોન ઉપર ચેટિંગ કરતી હતી સોશિયલ મીડિયા ઉપર। એ વખતે એના પિતાજી એને જોઈ ગયેલા અને એના પિતાજીએ ઠપકો આપેલો, જેથી માઠું લાગી આવી જતા આ જે યુવતી છે એણે લગભગ 18 થી 20 જેટલી આયર્નની જે ગોળીઓ આવે છે એ ખાઈ લીધેલી। તેના કારણે એની તબિયત લથડેલી। એ મોબાઈલ પકડાઈ ગયો, એને પકડતા મેં કંઈ એને ગુસ્સો કરીને બોલ્યો, ઠપકો આપ્યો, તો એના પર એ આખો દિવસ 10 કંઈ નહીં કીધું, નાઇટમાં કંઈ નહીં કીધું। 10 તારીખે સાંજે હું મારી વાઈફને અહીંયા જોબ પર છોડવા આવ્યો હોસ્પિટલ, ત્યારે એણે કંઈ ઓવરડોઝની ટેબ્લેટો ખાઈ લીધી। પેશન્ટ 21 વર્ષનો આવ્યો છે દવા પીને, અત્યારે એની કન્ડિશન સારી છે। એ કંઈ આયર્નની ટેબ્લેટ આવે 15 ગોળી પી લીધી હતી, એના પિતાએ કંઈ ઠપકો આપ્યા હતો એટલા માટે। વડોદરા ખાતે બાઇકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। પેટ્રોલ લીકેજ થતાં બાઇકમાં આગ લાગી હતી અને આગમાં બાઇક બળીને ખાખ થયું છે। ઘટનામાં બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે, તો બાઇક સળગવાની આ ઘટના સામે આવી છે અને હાલ બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે। વડોદરાનો આ સમગ્ર મામલો કે જ્યાં બાઇકમાં આગ લાગવાની ઘટના બની હતી, તો એકાએક બાઇકમાં આગ લાગી હતી અને બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે। તો પ્રાથમિક માહિતી અનુસાર પેટ્રોલ લીક થયું હતું અને તેના કારણે આ આગ લાગવાની ઘટના બની હતી। આસપાસના જે લોકો હતા તે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવાયો હતો અને બાઇક ચાલકનો જીવ બચાવી લેવાયો છે। આ તરફ વડોદરાના નવલખી મેદાન ખાતે વડોદરા મનપા